ઘણી વારમાં તમારા આમ તો રૂપિયા થતા ઘણી વાર કરી દે માતાજી, પણ માતાજી ધણી છે તો થાય છે ભાઈ. હા, આ પંખીડા જે ઉડન થાય છે એ પંખીડા નહીં મળે. અને આમાં એવું થાય છે મનુભાઈ, હાલો તમે મારો સ્વીકાર તો નહીં કરો તે હું આવી શકતી, પણ જીના ખોટ કે આ ઊભું થયું છે એ મારા જ ઉપર છે તો આવડાને આમ કીધું સમાજમાં અસર અવળો પડશે. હો ભાઈ, જો બે પેલાને કહું છું સમાજમાં અસર હાવ અવળો પડશે કે આમના હાથું થઈને આપણા પંખીડા ઉડન થયા છે. મારે તો આમ તો મારે કેવું પડશે ભાઈ, એ ભાઈ હાથું જ નહીં. હા, હાથું હોય તો ડોહલ ભાઈ ની બોલો નગર ભાઈ આ નગર મારે કેવું પડશે, મારે ધર્મને રહેવું પડશે. હું કાયમ કીધું છે, મેં બેને ભેગા રાખ્યા છે. દાદા શાણા સાંભળો, દાદા શાણા રત્નાની દેવીની વસ્તીને હું કાયમ ન હોય તો હું બેને ભેગા જ રાખું છું. આનાથી મન ન ખાવ તો હું કાયમ ભેગા રાખું છું. એટલે ભલા માણા સમજો, સમજવામાં બહુ સારું છે ભાઈ. એના માયા દેવી છે તો કાંઈ છે ત્યાં સુધી માયા છે જય માતા. પણ વાંયથી કીર્તિ વિસ્તારમાં આપણા બાળ બચ્ચામાં અસર અવળો પડશે, સમાજમાં અસર અવળો પડશે કે આ ભાઈ પોતાના ભાઈઓના ન છે આપણે નાચ ન શું થાય અગાવાળા ન થાય આવું થાય છે ભાઈ. હો હા હા માતાજી આયા તમે માનો માલ કાઢો અમે જે તમને હોબી તમે જે કોઈ અમે સહમત એવું કીધું હોય ને તો અમને હવાસે રોઈ ચડે અને એમનો આયો એ ફેરો સફળ ગણાય. હા, શું કરવું મેં હિંમત કેવી છે આ માતાજીના વાય જો એમે માતાજીના વાય ઈ કે ઈ પર રહ્યો આપણે કોના દરબારનો ભેગા થઈએ છીએ. હા, માં ઢોલના એની રૂપિયામાં ખાલી એક થોડું તો રાખવો પડે ને કે મારી આ જો ઈ નાખશે પાણી એના વાય માતાજીના વાય જય માતાજી. ચાલુ રાખે બધું બંધ તો કરાયું અમારા ચાર ને ચાર 8 ની લડાઈ છે, સાચી વાત છે. તો એમાં 9મો માણસ ના આવવો જોઈએ. 3-4 5 વર્ષ તો થયા પણ હવે તમને ટોકમાં કહી દે કે 8 ની લડાઈ તમારી ટોક સમયમાં મટાડવી, નહીતર આમાં વચ્ચે બીજા ઉભા થાય ને તો આમાં મજા નહીં રહે. તમને ચોખ્ખું કહી દઉં આ નાટમાં નહીં બીજા. અરે પણ મેં બધી વાત કરી દાડિયા નહીં કીધું, મેં દાડિયા ભાઈઓને કીધું કે કદાચ એવડે કલાડિયા તાપનું લઈ લીધું હોય તો દેવી પર મેળો, અને દેવી પર તમને વિશ્વાસ ના આવતો હોય તો દાડિયો મેકલો નિર્ણય થઈ જાય. અને બીજી વાત કરી મેં ભાઈ કે તમને જો એકેવાર તમારા ઈ કે ના અમે કઈ થાય તો ઈ તમે કોઈ થાય તો આ જ્યાં સુધી કલાડિયા ના દેવી ચોટીના ચેતન ના લાવે ત્યાં સુધી તમે ઢોરમાનો મઠ બંધ બરોબર. બે પક્ષને એમ કેવું જોઈએ કે આજ મારી ઇન્દ્રની દેવી આવી ઈ જે અમને બોલી આપે એ અમારા બે માટે સાચું છે. તો કોકના વિશ્વાસે નાખી દેવું, મટાડવું હોય તો અમે એની વાત કરી. જો કોઈ દાડિયા ભાઈઓ આવ્યો હોય તો અમે એવું કીધું, આ કલાડિયાને પૂછ્યું નહીં, આ કલાડિયા ભાઈઓને મેં પૂછ્યું નહીં. અમે એટલા સુધી દાડિયા ભાઈઓને ઓફર આપી કે ભલે એમને ગમે કર્યું હોય પણ 2-5 10 ફૂટામાં આઘું થઈ જાય તોય મારી દેવીનો રંગ રહી જાય તો એમ અમે કરાવી. પણ દહાડિયા ભાઈઓ એકદમ છૂટીને જેમ કે મીટિંગો થઈ એટલે પછી મીટિંગમાં પાકા સિક્કા લાગ્યા હે. પણ એ કાચા કરતા મને મનુ કલાડિયાને આવડે, મારી દેવી આવડત આપી હે અને હું કરીશ. એ અત્યારે મારે કોઈ નહીં કહેવાનું, કલાડિયાને પૂછવાનું મારામાં તાકાત છે અને દસાડિયાને પૂછવાની મારામાં તાકાત. હું કાલે જ પૂછીશ બરોબર. પણ અમે અમારે લડાઈ ઝઘડા વખત નતા કરવા, અમારે તો એક પ્રેમથી આ મારી દેવીનો કાર્ય થાય અને આખા પંથકમાં દીપે એવું કાર્ય. મેં ભુવાજીને નતા આવતા પૂર્ણ ભુવા, મેં હાથા જોડી કરી પગે લાગી મારી તમે આવો છો કે દાડિયા ભાઈઓ એમને માને છે તો તમારું કંઈક મને કલાડિયા ભાઈઓ મારા ભગતને માને છે બરાબર. આ હવાનું હજી મોઢામાં મૂક્યું નથી
તો એમની તો કઈક આબરૂ રાખો. હે તો બધા ભાઈઓને આવો ભુવાજી અંદર આવી જાઓ. હા હું બે શબ્દ કહી દઉં પછી આ પ્રોગ્રામ આપણે અહીં વિરામ આપી દઈ. હવે એમને આપવું જ નથી તો પછી કઈ જોર જબરું નતો આ ધંધો છે. બરોબર? મારી દેવી હરિયન કલાડિયા કરે ને એ ના થાય. તમારી ઢોરવાની કરે ને એ હવાયું કરે. ઈ નખરી પીસું આપે. શું હવે ભાઈ પખરપ શું આવ્યો કે તમારે બોલાય લો ને આ હવનનો હજી આ બધે જમ્યા હજી આ જમ્યા એટલે એમનો તાળો જવાનું છે બાપના દીકરા ભેગા મળી મેં પહેલા જ નટુભાઈ વાત કરી કે હાંકડો રસ્તો હાંકડી ગલી થઈ ગઈ એમાં બે આવી જાય ને હામાં તો એકને બી એવું જ પડે તો જ બીજો આગળ જતો રહે. આમાં ભટકી મરી ગયો હા આમાં પરથી હેમ છો તો મરી જાવ. આવો ને ભુવાજી. આવતો એટલા સુધી મેં વાત કરી કે ના મેં માતાને પૂછ્યું ના પેલા પણ માતાને પૂછ્યું તો હજી માતાને જ પૂછવાનું કે શું ભાઈએ વાત કરી કે આ તમારે હજી માતાને પૂછો અમારી હાજરીમાં પૂછો. ના ના અમે પૂછી લીધું. ના ના અમે અમારું થઈ ગયું. ગાંડાભાઈ અહીં આવી જાઓ. ગાંડાભાઈ હા આનો તો બધાને સંભળાય એવું ખૂબ બોલો ને. તારે એ માલને શું સમજાવે પીવા હાટું તક બીજા કરવાનું નામ રહે છે કે ધન ઘડી જુદા ફુવાને
કલાડીઓ દેવી જાયથી બધા ઓળખાય તો આખા ગામની યોગ્ય એકની આ જો જોવાનું કરવાનો ચૂકી ગયા તો જો આપણે આપણો પરિવારનો લોકો બીજા હગાવાલાને શું આપણી આશા હા કોણ માને આપણું હું આમ તમને ખોટું લાગતું માફ કરજો આપણે હગાવાલા હોય તો આપણે થોડા ભાઈ હા બીજાને દોડાવે બીજાને દોડાવે આ દેવીજી કોણ મોટું છે આપણે સમાજ માન્યું તો માન આપણે ભેગા જાય છે અને તો તમે વડીલ કરશો ને તો તમે જીવનમાં નહીં થવાનું આ તકલીફ નહીં થાય